હેલો મિત્રો, અત્યારે આપણે એક કોઈ પણ મોબાઈલ વાપરતા હોય, 4G હોય કે 5G હોય, પણ એનું રિચાર્જ આપણે કરાવવું પડે ફરજિયાત. એ રિચાર્જ આપણે હાવ ફ્રીમાં, ₹1નું પણ રિચાર્જ નહીં કરાવવાનું, તો પણ કાર્ડ આપણું ચાલુ રહે અને આપણે વાત પણ કરીએ અને નેટ પણ ફ્રી આવે. કોઈ પણ મોબાઈલ હોય, 4G હોય કે 5G, તો પણ ચાલે. એમાં 3 સેટિંગ કરવા પડે, 3 સેટિંગ કરવાના આવે. એ સેટિંગ આપણે અત્યારે લાઈવ બતાવીશું, પણ જે કયો મોબાઈલ છે, કઈ કંપનીનો, એ મોબાઈલથી સેટિંગ કરવામાં કંપની પ્રમાણે ચાલે. કોઈ પણ કંપનીમાં બની શકે, થઈ શકે આવું. તમારે કરવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો અને કોમેન્ટમાં મોબાઈલનું નામ લખીને મોકલો. રિપ્લેમાં એનો વિડીયો હું સ્પેશિયલ, આપણે કોઈ પણ કંપનીનો મોબાઈલ હોય એ મોબાઈલનું નામ લખી અને કોમેન્ટમાં કોમેન્ટ કરવી, એટલે એના ઉપર રિપ્લેમાં એ સ્પેશિયલ વિડીયો તમારા માટે જ બને. એ મોબાઈલ માટે જે તમારે મોબાઈલ હોય એ મોબાઈલમાં સેટિંગ કરી આમ લાઈવ બતાવી અને આપણે વિડીયો મોકલી દઈશું. એમાં જોઈ અને પછી તમારે સેટિંગ કરવાનું રહેશે તમારા મોબાઈલમાં. અને સાવ ફ્રીમાં, જો તમે નેટ અત્યારે વાપરતા હોય, અત્યારે તમે રિચાર્જ કરાવો, કમસે કમ ઓછામાં ઓછું 350નું રિચાર્જ કરવું પડે. એ 28 દિવસ ચાલે. તો આપણે 28 દિવસ નહીં પણ આખું વર્ષ ચાલે એવું સેટિંગ મોબાઈલમાં પણ આવે છે અને કાર્ડ પણ ચાલુ રહે. તમારે બંધ ન થાય. ફોન આવે, આપણે કોલ અનલિમિટેડ વાત પણ કરી શકીએ. જો આપણે આ છે, આ મોબાઈલ છે ઓપ્પો છે. ઓપ્પો A71 2G છે, 4G નથી, 2G મોબાઈલ છે. તો પણ આમાં ફ્રીમાં નેટ હું વાપરું છું અત્યારે, સાવ ફ્રીમાં. અને 1 વર્ષ સુધી જો વાપરવાનું છે. 1 વર્ષે એકવાર રિચાર્જ કરાવવાનું રહેશે 350નું, બાકી ફ્રીમાં ચાલે. જો અત્યારે હું આમાં મને પણ આવી ખબર નથી આજ દી સુધી, પણ આપણને 2 દિવસ પહેલાં ખબર પડે છે. હું સેટિંગ કરતો હોય એમાં આવું આવ્યું, मैंने ऑन कर दिया तो अपने आप फ्री चलने लगा. નેટ પણ હાવ ફ્રીમાં આવે અને વાત પણ ફ્રીમાં થાય છે. રિચાર્જ નથી કર્યું તો પણ ચાલો. જો હું આમાં બતાવી અને આ વિડીયો મેં મૂકી દઉં સેટિંગ કરીને લાઈવ. આમાં રિચાર્જ આપણે કર્યું નથી. અને નંબર પણ તમારો એનો જ રહેશે, બંધ નહીં થાય ક્યારેય. વર્ષે એકદમ 350નું રિચાર્જ કરાવવાનું રહેશે, પછી ચાલે આખું વર્ષ. અને કોઈ નેટ તમારે સ્પીડ જેટલી તમારી 4Gમાં જે મોબાઈલમાં 4G મોબાઈલમાં સ્પીડ આવતી હોય એ પ્રમાણે આવે. 5G મોબાઈલ હોય તો 5Gમાં જે સ્પીડ આવે 5G ઇન્ટરનેટની એ પ્રમાણે 5Gમાં પણ આવે. ટૂંકમાં આપણે રિચાર્જ કરાવવાનું રહેતું નથી, સાવ ફ્રીમાં ચાલે. આપણે મોબાઈલમાં છે ને એરોપ્લેન આવે, જે આપણે ફ્લેટ મોડમાં કરીએ ને ત્યાં છે સેટિંગ કરવાનું હોય, તો સાવ ફ્રીમાં ચાલે. એવું નથી નકરું નેટ જ આવે. આપણે વાત પણ ફ્રીમાં કરીએ અનલિમિટેડ. તો જલ્દી આપણે કોમેન્ટમાં મોબાઈલનું નામ લખીએ અને કોમેન્ટ કરી દીજે. મેં બધા જેટલા કોમેન્ટ કરશે બધાને રિપ્લાયમાં વિડીયો પર્સનલ એક મોકલી દઈશ. જે મોબાઈલ હોય મોબાઈલનું નામ લખી અને કોમેન્ટ લખી નાખવાની, એટલે બધાને મોકલી દઈશ. આપણે બીજું કોઈ જરૂર નથી, ખાલી મોબાઈલનું નામ જ એક કોમેન્ટમાં લખવાનું છે, મોબાઈલનું આ મોબાઈલ છે એમ. બસ પછી વિડીયો હું મોકલી દઈશ રિપ્લાયમાં બધાને. ઓપ્પો હોય, વિવો હોય
કે એમઆઈ હોય, રિયલમી હોય, ટેકનો હોય, જે કોઈ મોબાઈલ હોય બધા મોબાઈલમાં આ સેટિંગ આવે છે, પણ આપણને અત્યાર સુધી કોઈ દિવસ ખબર પડી નથી. એટલે તો ચાલો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ તમારે જો આવી રીતે ફ્રીમાં વાપરવું જ હોય તો જ સબસ્ક્રાઈબ કરો, ન વાપરવું હોય તો ન કરો. સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટમાં લખો મોબાઈલનું નામ, આપણે વિડીયો મેકલી દઈશું. અને બધાને પોતપોતાને હાવ ઈજી છે, બધું આવડી જાય તરત. બસ 3 સેટિંગ કરના હે, 3 સેટિંગ કરો એટલે બધું કમ્પ્લીટ अपने आप. 3 સેટિંગ ચાલુ કરવાના, મોબાઈલ સ્વિચ ઓફ કરવાનું અને ખોલી પછી ચાલુ કરો એટલે આપણે રિચાર્જ ન હોય તો પણ વાત ચાલુ થઈ જાય અને વાત કરી શકીએ અને નેટ પણ આવશે સાવ ફ્રીમાં. ગમે તે ફોન હોય, એવું નથી આપણે કે 5G હોય ફોન તો જ ચાલે. હલકા હોય પછી આપણે 2G 4G કોઈ પણ મોબાઈલ હોય, બધા મોબાઈલમાં એ રીતે ચાલુ થાય, કાર્ડ બંધ ના થાય. તો જય માતાજી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો શેર કરો અને કોમેન્ટમાં મોબાઈલનું નામ લખી અને મોકલી દો. આપણે વિડીયો પોતપોતાને મોકલી દઈશું અને સાવ ફ્રીમાં નેટ વાપરી શકો. જય માતાજી.